વાત કરીએ ભાવનગરની ભાવનગર કુંભારવાડામાં રહેતા રિક્ષા ચાલકના ઘરે ધોળા દિવસે ચોરીની ઘટના બની છે। અવારનવાર ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં શહેરોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે। ત્યારે ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગરમાં ચોરીની વધુ એક ઘટના બનવા પામી છે। ભાવનગર કુંભારવાડામાં રહેતા રિક્ષા ચાલકના ઘરે ધોળા દિવસે ચોરી થઈ છે। ભાડાના મકાનમાં રહેતા અને રિક્ષા ચલાવતા ભીખુભાઈના ઘરે ધોળા દિવસે ચોરીની ઘટના બની। બહારથી ઉછીના પેટે લાવેલ રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। તો ધોળા દિવસે ઘરમાં પ્રવેશી રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે અને ચોરી કરીને ચોર પલાયન થઈ ગયા છે। ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। છેલ્લા કેટલાય દિવસથી ભાવનગર શહેરમાં સતત ચોરીના બનાવો વધી રહ્યા છે। હાલ સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે વધુ તપાસ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરી પર અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ભાઈ હું રિક્ષા ચલાવું છું। ભીખાભાઈ કઈ જગ્યાએ રહ્યો ને શું બનાવ બન્યો તારા? કુંભારવાડામાં રહું છું, ભાડે મકાનમાં રહું છું, રિક્ષા ચલાવું છું ને મારા ઘરમાં 15,000 રૂપિયા હતા, દેવા માટે લાવ્યો હતો હાથ ઉછીના ને થોડા દિવસે બપોરના ટાઈમે પૈસા વયા ગયા છે। જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી તો આ બધું રમસટ પડ્યો, કબાટ ખુલ્લો પડ્યો છે, બારી ખુલ્લી પડી, બરોબર। એટલે પછી મેં 2 જણાને પૂછ્યું તો કોઈ હાજરમાં હતું નહીં। પછી મેં પોલીસ સ્ટેશને જાણ કરી કે સાહેબ હું આવી રીતના રિક્ષા ચલાવું છું ને બપોરે જમવા ગયો છું તો તાળું ખોલીને જોયું તો કબાટે ખુલ્લો હતો, બારી ખુલ્લી હતી ને પતરાનો ગલ્લો હતો એ નીચે પીડ્યો હતો। કેટલી રકમની ચોરી રે ભાઈ? 15,000 રૂપિયા હતા। હા, ને બીજી કઈ વસ્તુ કાંઈ નથી ગઈ, પણ પતરાનો ગલ્લો હતો એમાં જેટલા પૈસા હતા એ પતરાનો ગલ્લો તોડી ને એમાંથી લઈ ગયા। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરી? હા, વડલા પોલીસ સ્ટેશને જાણ કરી। પોલીસનો કેવો સાથ સરકાર છે તમને? પોલીસની અત્યારે તપાસ આવી હતી, બરાબર, તપાસ કરીને ગયા છે ને એવું કીધું કે હું ફોન કરું એટલે તમે હાજર થઈ જાજો। થોડા દિવસે આવું બને છે તો પછી રાત્રે તો શું ન બને, તો થોડીક અપીલ છે તો થોડુંક સરકાર જાણ આપે।